નમસ્કાર. પ્રવચનની શરૂઆત એક શ્લોકથી કરું છું. આપણને સૌને આશ્ચર્ય લાગે કે આ લોકો એકાએક સંસારની બધી સામગ્રીઓ છોડી કરી અને કેમ આ રસ્તા લેતા હશે વૈરાગ્યના. અઢળક સંપત્તિ હોય, ડોમ સાહેબી રહેલી હોય, છતાં પણ એ બધું છોડી દે. અને તે પણ કેવી રીતે છોડે, કેવી રીતે ત્યાગે? એકદમ જેમ માણસ કચરો ભેગો કરેલો હોય, કચરો ફેંકે, એવી રીતે આ બધી વસ્તુઓ એ લોકો ફેંકી દે છે. તો આવી રીતે કરે છે તો એ લોકોને હિંમત ક્યાંથી મળે છે? આટલો સાહસ એ લોકોને ક્યાંથી મળે છે? તો એ સંદર્ભમાં એક સરસ મજાનો શ્રી હૃદય ષટ ત્રિંશિકામાં, શ્રી હૃદય પ્રદીપ ષટ ત્રિંશિકામાં એક શ્લોક કરેલો છે કે જે શ્લોકમાં આપણને સમાધાન મળે છે કે આ લોકો આટલું બધું હોવા છતાં પણ એક ઝાટકે કેમ છોડી દે છે. તાવત સુખેચ્છા વિષયાદિ ભોગે યાવન મન સ્વાસ્થ્ય સુખમ ન વેતિ લબ્ધે મન સ્વાસ્થ્ય સુખૈકલેશે ત્રૈલોક્ય રાજેપી ન તસ્ય વાંછા. આ લોકો છે એ ત્રણ લોકનો રાજ્ય મળતો હોય આમ ને આમ, તો એ ત્રણ લોકના રાજ્ય લેવાની પણ અભિલાષા કરતા નથી. ત્રણ લોકનો રાજ્ય એટલે સ્વર્ગ, મર્ત્ય ને પાતાળ, આ ત્રણ લોકના રાજ આમને આમ મળી જાય કે લઈ લો તમે. તો એ લોકો મનથી પણ ઈચ્છતા નથી કે આ ત્રણ લોકના અમને રાજ્ય ખપે છે. તો કેમ નથી ઈચ્છતા? આજે તો આપણને આપણા મન તો સામાન્ય રહેલા છે. કાંઈ પણ મળતું હોય અને તેમાં પણ મફતમાં મળતું હોય, મહેનત કર્યા વગર આપણને મળતું હોય તો આપણે લેવાની જરાય ના ન પાડીએ. અને આપણે કહીએ કે કેજો મન કચવા છે ને, કેજો મન ડોખીથી એનો અનેડો ન કહેણું ગણી ગણનું. એટલે આપણું મન જોઈ લો અને આ લોકોના મન જોઈ લો કે એક ચપટીમાં બધું છોડી દે. અને છોડી દે છે એ બાબતમાં આ શ્લોકમાં કહે છે, વિષય ભોગથી પ્રાપ્ત થનાર સુખની ઈચ્છા ત્યાં સુધી રહે છે. વિષય ભોગથી પ્રાપ્ત થનાર સુખોની ઈચ્છા ત્યાં સુધી રહે છે. શેની ઈચ્છા? વિષય ભોગોની, એટલે પાંચ ઇન્દ્રિયોના વિષયોના ભોગોની ઈચ્છા ત્યાં સુધી જ વ્યક્તિને રહે છે. ક્યાં સુધી રહે છે? જ્યાં સુધી મનુષ્ય મનની સ્વસ્થતા અને સમતા ભાવની સ્થિતિ અનુભવી ન હોય ત્યાં સુધી. સ્વસ્થતા અને સમતા ભાવની અનુભૂતિ માણસે કરી લીધેલી હોય તો વિષય સુખો એમને જરા માત્ર પણ ગમતા નથી. અકારા લાગે, બેકાર લાગે, નકામા લાગે. શું હોવું જોઈએ? મનની સ્વસ્થતા. અને આપણો મન છે સમતા ભાવમાં રહેવો જોઈએ. આપણો મન સ્વસ્થ હોય અને સમતા ભાવમાં રહેલો હોય તો વિષય ભોગની અંશ માત્ર પણ, જરા માત્ર પણ વ્યક્તિને ઈચ્છા થતી નથી. આપણો મન અત્યારે આપણે જોઈએ તો કેવો છે આપણો મન? અત્યારે સ્વસ્થ છે કે અસ્વસ્થ છે? અત્યારે આપણો મન ચંચળ તો ભલે છે, પણ ચંચળતાની સાથે સાથે આપણો મન સ્વસ્થ નથી. ભાગ્યશાળીઓ, શરીર સ્વસ્થ ન હોય તો આપણને હજી થોડી અસર થાય છે, પણ મન આપણું અસ્વસ્થ રહેલો હોય તો એની અસર થતી નથી. થાય છે? શરીર અસ્વસ્થ હોય તો તરત જ પુષ્પાબેન તમે માંડવી જાઓ કે ન જાઓ? હા, તમે ભુજ જાઓ કે ન જાઓ? તમે મુંબઈ જાઓ કે ન જાઓ? જરાક શરીર અસ્વસ્થ થાય તો. હમણાં 4 દિવસથી મને માપરમાં સારું લાગતું નથી અને છોકરાઓને ફોન કર્યો તો છોકરાઓએ કીધું કે જલ્દીમાં જલ્દી માપર છોડો અને મુંબઈ આવી જાઓ.
જ્યારે આપણને શરીરમાં તકલીફ થતી હોય છે, શરીર અસ્વસ્થ થતો હોય છે, ત્યારે આપણે એની નોંધ લઈએ છીએ અને એના માટે આપણે કાંઈ પણ કરવા માટે તૈયાર થઈ જઈએ છીએ. પણ આપણા બધાનો મન સ્વસ્થ નથી. આપણા બધાનો મન કેવો છે? અસ્વસ્થ રહેલો છે. મતલબ કે જેમ શરીરમાં રોગ પેદા થતા હોય છે તેમ મનના પણ રોગો રહેલા છે. મનની પણ બીમારી રહેલી છે. શરીરની બીમારી તરત જ આપણે પકડી લઈએ છીએ ઘણી, પણ મનની બીમારી માણસ પકડી શકતો નથી અને એના કારણે માણસનો મન દિવસા દિવસે અસ્વસ્થ થતો જાય છે. માણસ મનથી બહુ રૂગ્ણ છે. માણસ મનથી બહુ બીમાર પડી ગયો છે. અને હકીકતમાં આપણા શરીરમાં જે બીમારીઓ પેદા થાય છે એમાં મોટું કારણ હોય તો ખાણીપીણી નહીં હોઈ શકે, એ પણ ખાણીપીણી કરતાં પણ આપણું મન છે ને અસ્વસ્થ રહેલું છે. અને મન અસ્વસ્થ હોવાને કારણે, આપણું મન તંદુરસ્ત ન હોવાને કારણે એની અસર આપણા શરીર પર પણ થાય છે. ભાગ્યશાળીઓ આપણે કલ્પના કરીએ કે અત્યારે મારું મન સ્વસ્થ રહેલું હોય તો શરીર પર એની કેટલી અસર થાય. હા, આપણું મન એકદમ સ્વસ્થ રહેલું હોય અને આપણે ક્ષમતા ભાવમાં રહેલા હોઈએ તો આપણા શરીર પર એની અસર થાય કે ન થાય? હા, બિલકુલ શરીર પર અસર થાય. આપણે એટલા ફ્રેશ થઈ જઈએ, એટલા આપણે હળવા થઈ જઈએ કે કોઈ પણ જાતનો આપણા પર બોજો ન લાગે, હળવું મન રહેલું હોય. તો અસ્વસ્થ હોવાને કારણે અત્યારે આપણને વિષય સુખ ગમે છે. આપણું મન અસ્વસ્થ હોવાને કારણે અત્યારે આપણને વિષય સુખ, વિષય ભોગ સારા લાગે છે. પણ જ્યાં સુધી એ વિષય ભોગમાંથી આપણે કાંઈક દોષ નહીં કાઢીએ, કોઈક ફોલ્ટ આપણે નહીં શોધીએ, ત્યાં સુધી આપણને એ સારા જ લાગવાના છે. અને સૌથી મોટી વાત રહેલી છે કે એ વિષય ભોગ ક્યારે માણસને સારા લાગે છે? ત્યારે સારા લાગે છે કે એનો મન નથી ક્ષમતા ભાવમાં અને નથી સ્વસ્થ. તો આ શ્લોકમાં કહે છે કે જ્યાં સુધી માણસે સ્વસ્થતાની અનુભૂતિ ન કરી હોય અને ક્ષમતાની અનુભૂતિ ન કરી હોય ત્યાં સુધી એને વિષય ભોગ સુખ સારા લાગે, વિષય ભોગ સુખને એ ઈચ્છે. પણ જ્યારે મન સ્વસ્થ થતું હોય છે, મન સ્વસ્થ જ્યારે થાય ત્યારે સંપૂર્ણ સુખ તો ઠીક, પણ અંશ માત્ર માણસને સુખ મળે ને. મન સ્વસ્થ હોય અને માણસને અંશ માત્ર સુખ મળે. અત્યારે આપણને જે સુખ મળે છે એ પદાર્થ સાપેક્ષ રહેલા છે. અત્યારે જેટલાય લોકોને જેટલાય સુખ મળે છે એ પદાર્થ સાપેક્ષ રહેલા છે. કઈ રીતે પદાર્થ સાપેક્ષ? કે ફલાણી વસ્તુ મળે તો મને સુખ મળે, ફલાણી વસ્તુ મળે તો મને સુખ મળે. એ પદાર્થને આધારિત સુખો રહેલા છે. પણ એક સુખો એવા રહેલા છે, પદાર્થ નિરપેક્ષ સુખો રહેલા છે કે જે સુખો પદાર્થ સાથે એને કાંઈ પણ લેવા દેવા ન હોય. અત્યારે આપણને સરસ મજાની કાંઈ ખાવાની ચીજ મળે અને આપણે એકદમ ખાઈને રાજી થઈએ અને રાજી થયા પછી વખાણ કરીએ તો આપણને જે સુખ મળ્યું આ ખાવાનું એ પદાર્થ સાપેક્ષ થયો કે ખાધા પછી આપણને સારું લાગ્યું, અનુકૂળ લાગ્યું, મીઠું લાગ્યું, ખારું લાગ્યું અને આપણને આપણી જીભને ગમ્યું. પદાર્થ સાપેક્ષ જે સુખો રહેલા હોય એ ક્ષણ માત્રના હોય, જરાવાર માત્રના હોય અને પછી એ સુખ રહેતા જ નથી. આપણે અત્યારે માની લો કે મને ભજીયા બહુ ગમે છે અને મેં ભજીયા ખાધા તો એ પદાર્થ સાપેક્ષ સુખ થયું કે ભજીયા ખાધા પછી મને બહુ સારું લાગ્યું. આપણે રમેશ મહારાજના વખાણ કર્યા, બનાવનાર માંગીલાલના આપણે વખાણ કર્યા, બનાવનાર આપણે દિનેશભાઈના વખાણ કર્યા કે વાહ ભાઈ દિનેશભાઈ, તમે ભજીયા બહુ સારા બનાવ્યા, તમે વડા બહુ સારા બનાવ્યા. તો પણ એ વડા આપણે જે ખાધા અને એનું જે આપણને સુખ થયું એ સુખ સ્થાયી નથી. કેટલા પૂરતું છે? ટેમ્પરરી. થોડીવાર માત્ર આપણી જીભ પર હોય એ ભજીયા કે વડા કે ત્યાં સુધી આપણને સારા લાગ્યા. તો એ પદાર્થ સાપેક્ષ જે સુખો રહેલા છે એ ટકાઉ નથી. માની લો કે અત્યારે આપણે ગરમીમાં બેઠેલા છીએ
અને એસી ચાલુ થયો તો થોડીવાર માટે આપણને એ પદાર્થે સુખ આપ્યું. એસી ચાલુ થાય એટલે મજા આવે ને, પણ એ એસી સતત ચાલુ હોય, હા, ગરમી ઘટી ગઈ હોય ને એસી ચાલુ જ પડ્યો હોય તો એ એસી આપણને ગમે? હા, ન ગમે ને. તો એ પદાર્થ સાપેક્ષ જે સુખો રહેલા છે એ અમુક ટાઈમ સુધી માણસને સારા લાગે, અમુક ટાઈમ પછી એ જ સુખો માણસ માટે શાયદ દુઃખકારક પણ હોઈ શકે છે. તો એ પદાર્થ સાપેક્ષ સુખો એનો કોઈ ભરોસો નહીં, ટકાઉ નથી. પણ પ્રાય કરીને આપણે બધા શેની પાછળ પડ્યા છીએ? પદાર્થ સાપેક્ષ સુખની પાછળ આપણે પડ્યા છીએ કે આ પદાર્થ મળે, ફલો પદાર્થ મળે, ઢીકરી વસ્તુ મળે તો મને સારું રહેશે, આ મળે તો મને સારું રહેશે, ગરમા ગરમ એકાસણામાં ચા આપે તો સારું, ઠંડી ચા હોય તો જરાક ઠીક ન લાગે. એટલે આપણે કહીએ મહારાજને કે જરાક ઠીક ગરમ કર, તો ઠીક ગરમ થયા પછી એકાસણું કરતાં કરતાં ને ચા પીતા પીતા આપણને એકદમ સારું લાગે. પણ બહુ આપણે ચા ઉતાવળે પીએ તો જીભ પણ જલી જાય, હોઠ પણ જલી જાય, અને પછી આપણને એ જ સુખ દુઃખરૂપ પણ થઈ શકે છે. પદાર્થ સાપેક્ષ સુખનો કોઈ ભરોસો નથી અને એ ટકાઉ તો નથી જ. એ રીતે એક સુખો રહેલા છે પદાર્થ નિરપેક્ષ સુખો, જે પદાર્થ સાથે કાંઈ પણ લાગતું વળગતું નથી, વસ્તુ સાથે કાંઈ પણ લાગતું વળગતું નથી. અત્યારે આપણે જે કથાઓ વિચારી રહ્યા છીએ એ લોકો શેમાં સુખ માન્યું? અગર પદાર્થમાં સુખ માન્યું હોત તો એમને સંસાર છોડવાની જરૂર જ ન હતી, એમને 8 પત્નીઓનો ત્યાગ કરવાની પણ જરૂર ન હતી, એમને પરિવારનો ત્યાગ કરવાની પણ જરૂર નથી. પદાર્થ સાપેક્ષ સુખ એ લોકોને મળતા હતા, પણ એ લોકો સમજી ગયા, એ લોકોને જ્ઞાન મળ્યું, એ લોકોનો આત્મા જાગૃત થયો, એટલે પદાર્થ સાપેક્ષ જે સુખો રહેલા હતા એમને ક્ષણજીવી લાગ્યા, અને ક્ષણજીવી લાગ્યા પછી એને લાત મારતા એમને જરા માત્ર સમય ન લાગ્યો. વિષય ભોગના સુખો માણસ ત્યાં સુધી જ ઈચ્છે છે જ્યાં સુધી માણસનું મન કેવું હોય? અસ્વસ્થ અને ક્ષમતા વિનાનું હોય ત્યાં સુધી આ બધું સારું સારું લાગે. પછી વિચારક કહે છે આ શ્લોકમાં કે જ્યારે માણસનું મન સ્વસ્થ હોય ત્યારે સંપૂર્ણ સુખો નહીં પણ અંશ માત્ર સુખ મળે તો એ અંશ માત્ર સુખ પણ એમના માટે 14 રાજલોકથી નહીં પણ 3 લોકથી પણ એ એમના માટે અધિકો સારો હોય, અંશ માત્ર હો. તો આ મહાપુરુષો જે રહેલા છે એમને જે સુખો મળ્યા છે એ અંશ માત્ર નથી મળ્યા. કેટલા મળ્યા છે? સંપૂર્ણ સુખો મળ્યા છે. શા માટે સંપૂર્ણ સુખો મળ્યા છે? કે એમનું મન છે એ સંપૂર્ણ રીતે સ્વસ્થ રહેલું છે, અને એમને એ પદાર્થ સાપેક્ષ સુખમાં દોષો જોયા, કંઈક ખરાબી જોઈ, અને ખરાબી જોઈ એટલે લાત મારી દીધી. કોઈ પણ વસ્તુ રહેલી હોય એમાં ખરાબી જોવાય ને તો એને છોડવાની આપણને ઈચ્છા થાય. એક ગામમાં માસ્તર સાહેબ ભણાવતા હતા છોકરાઓને મફત, અને ગામના બધા લોકો છોકરાઓ ભણવા માટે માસ્તર સાહેબ પાસે આવે. હવે એ સમયમાં શું હતું કે પગાર બગાર ન હતા. જે છોકરાઓ ભણવા માટે આવ્યા હોય એ માસ્તર સાહેબ માટે કાંઈ ને કાંઈ લાવે, કોઈક મીઠાઈ લાવે, કોઈક ફરસાણ લાવે, કોઈ શાક લાવે, કોઈ રોટલી લાવે, એવું કાંઈક લાવે. તો એમના આ પાઠશાળામાં જેટલા છોકરાઓ આવતા હતા કાંઈ ને કાંઈ લાવતા હતા. પણ એ પાઠશાળામાં એક છોકરો એવો હતો કે કાંઈ પણ લાવતો ન હતો. તો માસ્તર સાહેબ વિચારતા કે એ છોકરો ગરીબ હશે, એ માણસ છોકરાની સ્થિતિ સારી નહીં હોય. આ બધા જ છોકરા કાંઈ ને કાંઈ વારે તહેવારે પ્રસંગે ક્યારેક પાપડ પૂરી લાવે છે, ક્યારેક ગોળની પૂરી લાવે છે, ક્યારેક કાંઈ લાવે છે. આ છોકરો કેમ કાંઈ લાવતો નથી?